મમ્મી ચલો હવે આપણે જોઈ લઈએ આજના ઇન્ગ્રેડિયન્ટ્સ. આ છે બાફેલા છોલે, ટમેટોનો પેસ્ટ, આ ડુંગળીની પેસ્ટ છે, લીલા મરચાં લસણની પેસ્ટ છે, અને આ છે આપણી કસૂરી મેથી, અને આ છે આપણા રેગ્યુલર સ્પાઇસીસ. આપણે કઢાઈ અને ગરમ કરવા તો મૂકી દીધું છે, અને કઢાઈમાં આપણું તેલ ગરમ થવા મૂક્યું છે. આપણે ગેસ કેટલા ફ્લેમ ઉપર રાખવાનો રહેશે? લો ફ્લેમ ઉપર રાખ્યું છે આપણે ગેસ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં રાઈ ને જીરું નાખીશું. હવે ડુંગળીની પેસ્ટ નાખીશું. હવે આપણે ગ્રીન ચીલી અને લસણની પેસ્ટ એડ કરીશું. હવે જ્યાં સુધી ડુંગળીમાંથી તેલ છૂટું ના થાય ત્યાં સુધી આને આપણે શેકાવા દઈશું. આપણી ડુંગળી સરસ રીતે શેકાઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે આપણે આમાં ટમેટોની પેસ્ટ એડ કરીશું. એને પણ બી ડુંગળી જોડે શેકાવા દઈશું. જોઈ શકો છો આપણી બધી પેસ્ટ સારી રીતે શેકાઈ રહી છે. આ ગાઈસ, તમને આ ખબર છે કસૂરી મેથીનું શું રાજ છે, જેના લીધે આમાં ફ્લેવર આવી જતી હોય છે. જે આપણે બહાર છોલે ખાતા હોય છે ને એમાં આ જ સિક્રેટ હોય છે, અને આપણે પહેચાનવામાં વાર લાગે છે. તો આ છે આજનો આપણો સિક્રેટ. આપણી જે ગ્રેવીના ઇન્ગ્રેડિયન્ટ છે સારી રીતે શેકાઈ ગયા છે. હવે આપણે આમાં રેગ્યુલર સ્પાઇસ એડ કરીશું. આ આપણી જઈ રહી છે હલ્દી, મરચું, અને આ કાશ્મીરી લાલ મરચું છે, જેનાથી બહુ સારો કલર આવશે. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આ પેસ્ટમાં છે ને થોડું પાણી એડ કરી દેવાનું એટલે મસાલા બળી ના જાય. ઓકે, થેન્ક યુ ફોર ધ ટીપ. હવે આપણે આમાં છોલે એડ કરીશું. જોઈ શકો છો આપણા સરસ મજાના છોલે એડ થઈ ગયા છે. હા હા, ઉપરથી કસૂરી મેથી, હવે ઉપરથી આપણે કસૂરી મેથી નાખીશું, અને આપણે સહેજ આને ઘસી લઈશું, જેનાથી જે ફ્લેવર આવશે ને અલગ જ હશે. હવે આપણે આમાં છોલેનો મસાલો એડ કરીશું. હવે આપણે આમાં છોલેનો મસાલો એડ કરી રહ્યા છીએ. 1 ચમચી જેવો. 1 ચમચી જેટલો છે આ. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આહા, શું મસ્ત સુગંધ આવી રહી છે. હવે આને આપણે થોડીક વાર થવા દઈશું, એટલે કૂક થવા દઈશું. હવે આપણે પૂરી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. હવે ગાઈસ, આપણે આપણું જે તેલ ખરું એને થોડીક વાર ગરમ થવા દઈશું. ગાઈસ, તમે જોઈ શકો છો આપણી પૂરીઓ સારી રીતે વણાઈ રહી છે. ગાઈસ, તમે જેમ કે જોઈ શકો છો આપણા છોલે સરસ મજાના રેડી છે. સહેજ આમ કરીને બતાવી દોજો. હા, જોઈ શકો છો આપણે સરસ મજાના છોલે રેડી છે, અને ખુશ્બુ પણ બહુ સરસ આવી રહી છે. હવે આપણે પૂરીઓ તરીશું. જોઈ શકો છો ગાઈસ, આપણી સરસ મજાની પૂરીઓ તરાઈ રહી છે. જોઈ શકો છો ગાઈસ,
આપણા સરસ મજાના છોલે શ્રીખંડ પૂરી બનીને તૈયાર છે. હવે આપણે હક્ષભાઈને બોલાવીશું આપણું ખાવાનું ટેસ્ટ કરવા. હક્ષભાઈ જરા ટેસ્ટ કરીને બતાવો ને. બહુ મસ્ત, મને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જરૂરથી.